આ ઈશ્વરની કઈક રચના જ એવી છે. કૃષ્ણ કહે છે કાળનો ભરોસો કરીશ નહીં, વારે વારે નમસ્કાર કરે. મારે તમને કહેવું છે, મારી પ્રાર્થના છે, આખો દિવસ વારે વારે ભગવાનને કહ્યું પ્રભુ તને પ્રણામ. લોકોને આગળ શરમ લાગતા તો મનથી બોલો ઈશ્વર તને પ્રણામ. ભગવાન બોલ્યા વારે વારે મને પ્રણામ કર, મારા માટે કરમ કર, મારા માટે યજ્ઞ કર, જે તું ખાય છે એ મને ધરીને ખા. એ અર્જુન સૂકો રૂકો જે કોઈ મને ધરીને ખાય તેને હું પ્રગટ થઈને ખાવ છું. એક દિવસ એની સામે આવી જાઉં છું અને જે પોતાના માટે રાંધીને ખાય એ લોકો પાપ ખાય છે. આવું કૃષ્ણ ગીતામાં બોલ્યા છે. માટે અમે લોકો ભગવાનને 2 વાર નવડાવીએ, જે કંઈ આવે એને પહેલા ખવડાવીએ પછી ખાઈએ. એટલા માટે મીરાનો રોટલો એને સારો લાગ્યો છે, વિદુરજીની ભાજી એને સારું લાગ્યું છે. ઈશ્વરને ધરીને ખાજો બાપ, જે કંઈ આવે. તમે ભગવાનને ન ધરો, થાળી તમારી સામે આવી જાય, તમને શરમ થતી હોય પણ મનથી તને પ્રાર્થના કરું, આ તને અર્પણ કરું તો આ ઈશ્વર ખાઈ લેશે.